અને પોતાની બુદ્ધિથી ચકાસવાનું. આ બધા આ ભગવાનને નમે છે એટલા માટે હું નમું એવું નહીં. એ ભગવાન મારી બુદ્ધિમાં ઉતરે છે કે નહીં પહેલા એ ચેક કરવાનું. આ મંત્ર બધા જપે છે એટલા માટે હું જપું નહીં. મને આ મંત્ર મારી બુદ્ધિમાં બરાબર છે કે નહીં એ ચકાસવાનું, પછી મંત્રનો જાપ કરવાનો. અને ત્રીજું, આ શાસ્ત્ર મને અનુકૂળ છે કે નહીં એ જોવાનું. કોઈ પણ આપણે ત્યાં ઘણી વાર કોઈ સંત આવે ને એટલે પછી આપણે આપણા બાળકોને શું કહીએ, જા પગે પડ. બાળક બિચારો ઓળખતો ન હોય, એને કોઈ પરિચય નહીં હોય, રમતા રમતા આપણે બોલાવ્યો હોય અને પછી એ બિચારો બાળક ના પાડે ને તો આમ ગુસ્સામાં સામે જોઈ અને બળજબરીપૂર્વક શું કરીએ, નમાવીએ. એનું કોઈ પુણ્ય નહીં મળે. એને પરિચય કરાવો. એ બાળકને આવતા પહેલા કહો કે આપણી ઘરે જે સંત આવી રહ્યા છે આ છે, એ બ્રાહ્મણ આ છે, એ ગુરુ આ છે. એ પરિચય થશે અને પછી જ્યારે એ પગે લાગશે તો એને પુણ્ય મળશે. તો પરિચય બળજબરી પૂર્વક કોઈ સંતને ન કરાવો, પરિચય વગર કોઈ શાસ્ત્રને પગે ન લાગો અને પરિચય વગર કોઈ મંત્રનો જપ ન કરો. આ ત્રણ વસ્તુનો પરિચય રાખો.